મૂવી તો બહુ સારું છે અને જોઈને મારી એક્સની યાદ આવી ગઈ. કઈ નહીં છે. ગાઈઝ વેલકમ બેક ટુ સાગર ભરભિયા બ્લોગ્સ. તો ક્યાં હાલ ચાલ, તો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો. તો ગાઈઝ તો તમે આ છે ને નવી જગ્યા જોઈને તમને લાગતું છે કે આ ક્યાં છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગોપાલ પરમારના ઘરે. કેમ છો ભાઈ ગોપાલભાઈ? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ રેડી. અને આ છે આપણા સંદીપભાઈ. સંદીપભાઈ કેમ છો ભાઈ? મજામાં. તમે બોલ. બસ આપણે એકદમ રેડી. ગોપાલભાઈ આપણે ક્યાં જવાનું છે? આપણે આજે મૂવી જોવા જઈએ છીએ જે ઇન્સ્ટામાં અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે. નામ તો તમને ખબર જ છે ને, સૈયારા. તો ગાઈઝ તો આપણે સૈયારા મૂવી જોવા જઈએ ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને યાર હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરો રાસ એની જો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ તો હવે છે ને આપણે ગોપાલભાઈના ઘરેથી આપણે નીકળી ગયા છીએ. આ છે એમની બર્ગમેન. તો હવે બર્ગમેન કાઢે છે અને આ વખતે ભાઈ એવું થયું છે વસ્તુ એવી કે અમને છે ને ભાઈ ટિકિટનો બહુ વહીવટ કર્યો પણ કાંઈ મેળ ના આવ્યો, એટલે ફર્સ્ટ ટિકિટ મળી છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ. તો ગાઈસ તો આપણે છે ને બર્ગમેનમાં બેઠી ગયા છીએ અને આ ગોપાલભાઈના ઘરનો રસ્તો છે. ગોપાલભાઈ ગાડી ચલાવે છે અને આ છે એમના સંદીપભાઈ. તો ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ મેંગો સિનેમા હોલમાં. ત્રણેય ભાઈઓ, તીન તીગડે કામ બિગડે નહીં. સોરી यहाँ पे है 3 एक्के. ફાઇનલી ગાઈસ આપણે અહીંયા ચેકિંગ એરિયામાં આવી ગયા છે. ગોપાલભાઈ ચેકિંગ થશે અને મૂવી જોવા જવાની બહુ જ મજા આવવાની છે આજે. તો ગાઈસ તો ગોપાલભાઈનું ચેકિંગ થઈ જાય પછી આપણો પણ વારો આવશે. તો ફટાફટ અહીંયા જો બહુ બધી ભીડ છે પાછળની સાઈડ. સંદીપભાઈ શું કેવું તમારે? ફાઇનલી ગાઈસ આપણું ચેકિંગ થઈ ગયું છે. ગોપાલભાઈ ચેકિંગ કેમ થયું? રેડી થઈ ગયું ને ભાઈ? ચેકિંગ એકદમ થઈ ગયું પણ હતું અમારી જોડે ખીચામાં કંઈ નહીં. અને આ તમે જોઈ શકો છો ગાઈઝ સૈયારા મૂવીનું ટેમ્પલેટ. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો જોઈને થાકી ગયા એટલે હવે અમારું મૂવી જોવા આવવું પડ્યું સૈયારા. તો ચાલો ગાઈઝ હવે ફટાફટ મૂવી આવે ત્યાં સુધી રાહ જોઈએ. હવે સ્ટોરી મૂવી આપણને બહુ જ ગમે છે અને આમ પણ આપણા વિડીયોમાં લવ સ્ટોરી જ હોય છે. તો આ માલિક મૂવી છે, જે આ માલિક મૂવી પણ છે ને બહુ જ મસ્ત લવ સ્ટોરી છે અને આના પછી સૈયારા આવ્યું છે. તો સૈયારા મૂવી પણ અમે જોવા આવ્યા છે. તો બસ સૈયારાના પણ મજા લઈએ હવે. ગાઈઝ તો હવે આપણું મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે હવે છે ને ફટાફટ થિયેટર હોલમાં પહોંચ્યા, નકર યાર મૂવી પૂરું થઈ જાય તો મજા નહીં આવે યાર. તો ગાઈઝ તો આપણે છે ને થિયેટર હોલની અંદર આવી ગયા છીએ અને આ ગોપાલભાઈ આગળ છે. તો ચાલો હવે ફટાફટ છે ને આપણે અંદર જઈએ. નકર યાર તમને મેં પહેલાં કીધું કે મૂવી પૂરું થઈ જશે યાર, નકર નહીં મજા આવે. અચ્છા ઠીક હે. તો ગાઈઝ જોઈ લો આપણે આવી ગયા છીએ. ગોપાલભાઈ પિક્ચર એટલું જોવાની ઈચ્છા હતી ને કે આગળની સીટ મળી છે અમને, પાછળની સીટ લેવાની હતી પણ ફૂલ છે. આજે સન્ડે પણ છે એટલે ફૂલ એકદમ. मुझे इससे अलग होना તો ગાઈસ તો અત્યારે છે ને ઇન્ટરવલ પડ્યો છે આપણે સૈયારા મૂવીનો. તો આપણે છે ને અહીંયા આપણે પબ્લિક રિવ્યૂ પૂછીએ કે સૈયારા મૂવી જોયું અને અહીંયા ઇન્ટરવલ સુધીનું તમને કેવું લાગ્યું? તો કેવું લાગ્યું ભાઈ? આમ તો જોવા જઈએ તો ઘણું સારું મૂવી છે. આમ લવ સ્ટોરી પ્રમાણે તમે જોવા જાઓ ને, ટ્રુ લવ કરતા હોય તો તમારે જોવા આવવું જ જોઈએ. ઠીક હે સમજ ગયા. ભાઈ આપણે આ ભાઈને પૂછ્યા કે ઇન્ટરવલ સુધી મૂવી એમને કેવું લાગ્યું? મૂવી તો બહુ સારું છે અને જોઈને મારી એક્સની યાદ આવી ગઈ. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. आई डोंट लाइक दिस. ઓ ભાઈ તો હવે આપણે આપણી સાહેબ બીજા ભાઈ આવી જશે. તો આપણે આ ભાઈને પૂછીએ કે ઇન્ટરવલ સુધીનું મૂવી કેવું લાગ્યું? હાર્ટ ટચિંગ સ્ટોરી છે. ટ્રુ લવ કઈ રીતે છૂટે પોતાની જાત જોડે એની ઉપરનો છે. अच्छा हमको सिखा रिया है.
સ્ટોરી બહુ ડેન્જર છે. તો ગાઈઝ અત્યારે ઇન્ટરવલ સુધીનો આપણે રિવ્યૂ આપ્યો. હા, તો આપણે છે ને અહીંયા સૈયારા મૂવી જોવા આવ્યા હતા ને, અને એની વચ્ચે આપણે અહીંયા ગોપાલભાઈના બધા ફેન્સ લોક મળી ગયા છે. તો ચાલો આપણે હવે એના તમને વિડીયો બતાવીએ. તો ગાઈઝ તો આ છે આપણા બધા ગોપાલભાઈના બધા ફેન્સ લોકો છે. ગાઈઝ તો હવે છે ને આપણે બધાનું રિવ્યૂ લીધું. હવે આપણે છે ને ઇન્ટરવલ અત્યારે છે તે ચાલુ જ. આપણે ગોપાલભાઈને પૂછ્યું કે ગોપાલભાઈ તમને કેવું લાગ્યું? તો ઇન્ટરવલ સુધી મૂવી મેં જોયું, મને બહુ જ ગમ્યું અને લવ સ્ટોરી એની એકદમ સુપર્બ છે. બધા જ કપલોને જોવી જોઈએ. અને આજકાલ પ્રેમમાં બહુ જ ઝઘડા ચાલતા હોય છે ને એવું બધું ચાલતું હોય છે, તો એ લોકોને અત્યારે આ મૂવી જોવું જોઈએ અને બંનેનું મિલન એકદમ મસ્ત થઈ જશે, એ મારી 100% ગેરંટી છે. તમે એનું પોસ્ટર જ જોઈ શકો તો કે કેટલું પ્યારું છે. તો બસ આ મૂવી મને બહુ જ ગમ્યું છે. તમે લોકો પણ જોવા આવો, તમારી ફેમિલી સાથે કદાચ ના આવતા કપલ સાથે આવજો તો વધારે મજા રહેશે. ગાઈઝ હવે છે ને આપણે મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે ફટાફટ ત્યાં પહોંચે, નકર છે ને મૂવી પૂરું થઈ જાય છે આપણે બધા રિવ્યૂ લેવામાં. बात तो सही है. छोड़ दे गया मेरा फ्यूचर मनी. हमें लगा आप कभी नहीं आओगे. તો ફાઇનલી ગાઈસ આપણે મૂવી જોઈને છે ને બહાર આવી ગયા છીએ. તો ગાઈસ તમને મૂવી કેમ લાગ્યું? જો સારું લાગ્યું તો લાઈક, શેર, કમેન્ટ અને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા નવા નેક્સ્ટ વ્લોગમાં.